ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, વડતાલ ધામની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 15 વૃગદા, મધ્યા અને પ્રોઢાનું. સંવંત 1877 ભાદરવા સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાસરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ. જે બે પ્રકારના ભગવાનના ભક્ત છે તેમાં એકને તો ભગવાન વિશે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણમાત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બહાર પણ ઘણો દીઠામાં આવે છે. અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિશે પ્રીતિ પણ છે, તો પણ તેનો પ્રેમ પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવો જણાતો નથી. અને પ્રથમ કહ્યો તેને તો આત્મનિષ્ઠા અને વૈરાગ એ બેય નથી, તો પણ એની ભક્તિ અતિશય શોભે છે. અને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત છે, તો પણ તેની ભક્તિ તો પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવી શોભતી નથી. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે ને કેવી ભક્તિ કનિષ્ઠ છે, એ પ્રશ્ન છે. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા, જે આત્મનિષ્ઠા અને વૈરાગ નથી, તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને વૈરાગ અને આત્મનિષ્ઠા નથી તેને શ્રેષ્ઠ કહો છો, તે શી સમજણે કહો છો? કેમ જે એ તો દેહાભિમાની છે, માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચવિષયનો યોગ થશે ત્યારે તેને વિષયમાં પ્રીતિ થઈ જશે. પછી ભગવાનને વિશે એવી પ્રીતિ નહીં રહે, તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો? પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા, જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી. અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને પ્રેમી કહીએ છીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, ગોપીઓ કાંઈ ભોળીઓ નહોતી, એ તો આત્મનિષ્ઠા અને વૈરાગ મુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘતી જાય એવી તો ડાહીઓ હતી. જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેના જેવું તો ગોપીઓને બોલ્યામાં ડહાપણ હતું અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી. અને સર્વે યાદવમાં અતિશય ડાહ્યા અને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી તે ગોપીઓની સમજણ જોઈને ગનગન કટ થઈ ગયા. અને તે ઉદ્ધવજી એમ બોલ્યા, ગોપીઓ પાસે મને જ્ઞાન કહેવા મોકલ્યો, તે તો ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા, પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો. અને તમે કહેશો, જે ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી, તો એમાં તો મૃગધા, મધ્યા અને પ્રૌઢા એ 3 પ્રકારના ભેદ હતા. તેમાં મૃગધાનું એવું લક્ષણ છે, જે એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે, અમે તમારે અર્થે કરીને મરી ગયા, તો પણ તમે નજરમાં લાવતા નથી. અને એમ કરતાં જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોછડા વસન બોલે, જાણીએ હમણાં વિમુખ થઈ જશે. એવી જાતના જેના શાસ્ત્રને વિશે વસન હોય તે ગોપીને મૃગધા જાણવી. અને જે મધ્યા હોય તે તો કોઈ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે અને તોછડું વસણ પણ ન કહે અને ડહાપણે કરીને યુક્તિને પોતાનું સ્વાર્થીપણું બીજાને જણાવવા દે નહીં અને પોતાનું કામ સાંધે તે ભેળું ભગવાનનું ગમતું કરે, પણ એકલું ભગવાનનું ગમતું કરે નહીં. અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કાંઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે. એવા જેના શાસ્ત્રને વિશે વસન હોય તે ગોપીને મધ્યા જાણવી. અને જે પ્રૌઢા હોય
તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહીં અને કેવળ ભગવાનને રાજી કરવાને ઈચ્છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે અને પોતાની બરોબરીની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષ્યા ક્રોધ કરે જ નહીં અને મહાન મચ્છર આદિક સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન કર્મ વસને કરીને કોઈ કાળે કરે નહીં. એવા જેના શાસ્ત્રમાં વસન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી. એવી રીતે મૃગધા મધ્યા અને પ્રૌઢા એવા ગોપીઓના ભેદ છે. માટે ગોપીઓની સમજણમાં તો અતિશય વિવેક હતો તે માટે એની પ્રીતિ અણસમજણની કહેવાય નહીં અને ગોપીઓ તો યથાર્થ ભગવાનના મહિમાને જાણતી હતી અને મહિમાને પ્રતાપે કરીને આત્મનિષ્ઠા અને વૈરાગ સહેજે એના હૈયામાં વર્તતા હતા. માટે એ ગોપીઓને વિશે તો આત્મનિષ્ઠા છે, વૈરાગ આદિ અનંત જે કલ્યાણકારી ગુણ છે, ભગવાનના મહત્વને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા અને એવા ભક્તની રીતે તો આમ છે જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અને એ જ પંચ વિષય તે ભગવાન સંબંધી જ ઈચ્છે પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહીં અને ભગવાનને વિશે પંચ વિષય કરીને જે અતિશય તે હેતે કરીને વૈરાગને આત્મનિષ્ઠા નથી તો પણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ઘાટ અહીંયામાં થાય નહીં. અને જેમ વરસાદ ન વરસ્યો હોય ત્યારે નાના પ્રકારના તૃષ્ણાના જે બીજ તે પૃથ્વી પર કાંઈને ભાસે અને જ્યારે વરસાદ વરસે ત્યારે એટલા તૃષ્ણ ઉગે જે પૃથ્વી જ દેખાય નહીં. તેમ જે આત્મનિષ્ઠાને વૈરાગ્ય કરીને રહિત છે તેને જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ઘાટ જણાતા નથી તોય પણ જ્યારે એને કુસંગનો યોગ થશે ત્યારે વિષયના ઘાટ થવા લાગશે અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે ને પરમેશ્વરની તો અહીંયામાં સ્મૃતિ પણ નહીં રહે ને અખંડ વિષયનું ધ્યાન થશે. પછી એને જે વૈરાગને આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે મારે ભગવાનમાં લેશ માત્ર પ્રીતિ નથી. માટે આત્મનિષ્ઠા અને વૈરાગ વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે અને જેને આત્મનિષ્ઠા છે ને વૈરાગ છે ને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે તે તો એમ જાણે છે જે મારા જીવાત્માને વિશે જ આ ભગવાનની મૂર્તિ અખંડ બિરાજમાન છે એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિના દર્શન સુસાદિકને વિશે આતુરતા જેવું નથી જણાતું ને શાંતપણા જેવું જણાય છે તો પણ એની પ્રીતિથી મૂળ ઊંડા છે. તે કોઈ કુસંગને યોગે કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી. માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે. ઇતિ વસનામૃત સારંગપુર જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.